પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। જો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો। કારણ કે ધોરણ 10ના આપણે શું અગાઉના પૂછાયેલા બોર્ડના પ્રશ્નપત્રો તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોને શું કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે। ગણિત બેઝિક વિભાગ એ જે એમસીક્યુમાં તમને પૂછાય છે, 1 માર્કમાં પૂછાય છે। તો અહીં આગળ તમને જે 2023-24નું પરિપત્ર હતું, પ્રારૂપ હતું, એના આધારના પ્રશ્ન કેવા હોય તે જોઈએ આપણે। તો સૌ પ્રથમ આપણે જોવાનું કે રકમ શું કીધી છે આપણને। કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 હોય તો એમ એટલે કે મધ્યસ્થ શું હશે? આ પ્રશ્ન કીધો છે આપણે। હા, તો સૌથી પહેલાં આપણને માહિતી શું આપે છે એ જુઓ મિત્રો। હા, તો સૌથી પહેલાં માહિતી આપણને શું આપી છે? x બાર બરાબર કેટલા આપ્યા છે? 15। પછી z બરાબર કેટલા આપ્યા છે? 15 અને m શોધવાનો છે। કશો વાંધો નહીં, આપણે એને શોધી લઈએ। ચલો, તો હવે m શોધવા માટે આપણે શું છે, સૂત્ર શું છે આપણું? સૂત્ર શું છે? x બાર બરાબર, સૂત્ર શું હતું? x બાર બરાબર ના આવે, કેમ? કારણ કે x બાર તો આપણને આપેલો છે, તો આપણે સૂત્ર શું બનાવવું પડશે? આપણું મેઇન સૂત્ર શું હતું? z બહુલક બરાબર 3m - 2x બાર। તો હવે આગળ x બાર આપેલો છે, તો આપણે શોધવાનો શું છે? આપણે શોધવાનો છે આ m શોધવાનો છે। તો કશો વાંધો નહીં, ચલો શોધી નાખીએ। તો z કેટલા આવેલા છે? 15 આવેલા છે। m શોધવાનું છે 3x કરી નાખીએ। ચલો આગળ -2, x બાર કેટલા આપે છે? 15 આપે છે। ચલો આગળ 15 કરી દઈએ। હા, તો 15 બરાબર 3x - 15 દૂના 30। હા, ચલો આટલી ખબર પડી ગઈ। ચલો આ માઇનસ છે તો આ બાજુ આવશે શું છે? પ્લસ થઈ જશે, એટલે કે 15 + 30 બરાબર 3x। હા, ચલો સાહેબ ખબર તો પડી ગઈ। 45 બરાબર 3x। હા, ચલો x બરાબર શું આવશે? 3 ભાગમાં આવશે, એટલે કે 45 ભાગ્યા 3, તો ભાગ ચલાવો 15, તો x બરાબર 15। તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 15। જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો, અને તમને કોઈ પણ ટૉપિક કે દાખલા ન આવડતા હોય તો મારો નીચે વોટ્સઅપ નંબર અથવા તો લિંક આપેલ છે, ત્યાં આગળ એનો ફોટો પાડીને મોકલી આપો, જેથી કરીને આપણે આનું સોલ્યુશન સરળતાથી કરી શકીએ। ઓકે, તો જય હિન્દ, જય ભારત।